હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમા વિસ્તારમાં આજે પાટીદારોની બેઠક મળવા પામશે। પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે વકરી રહ્યો છે। તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તેનો વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો સમા વિસ્તારમાં પાટીદારોની બેઠક મળવામાં આવનાર છે, જેમાં પાટીદાર સમાજના આગેવાન પરેશ પટેલનું નિવેદન હાલ સામે આવ્યું છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સાંજે પાટીદાર સમાજની બેઠક મળશે। હું પુરુષોત્તમ રૂપાલાના સમર્થન માટે રજૂઆત કરીશ તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। 200થી પણ વધારે પાટીદાર સમાજના લોકો બેઠકમાં હાજર રહેવાના છે। રૂપાલા સાહેબના સમર્થનની અંદર આજે પ્રીત પાર્ટી પ્લોટની અંદર અમારે 200થી વધારે પાટીદાર સમાજના અગ્રણીઓ ભેગા થશે અને એમને બરોડા લાવવા માટેની જ વાતચીત ચાલી રહી છે। એટલે વડોદરાથી ઉમેદવારી કરે તો અમારે વધારે સારી રીતનું વિચારીએ। પાટીદાર સમાજની તો એવી ડિમાન્ડ છે કે રૂપાલા સાહેબને જો રાજકોટમાં વિરોધ હોય અને ક્ષત્રિય સમાજનો આટલો બધો વિરોધ હોય તો વડોદરાથી લડાવો। વડોદરાના પાટીદારો ખભે ખભા મિલાવીને રૂપાલા સાહેબને જીતાડી દેશે। અને જો તમે રૂપાલા સાહેબને વડોદરાથી લડાવવા ના માગતા હોય તો પાટીદાર સમાજની બી ડિમાન્ડ છે કે વડોદરામાં પાટીદાર ઉમેદવાર હોય એના માટે જ અમે મિટિંગ કરવા જઈ રહ્યા છીએ। એટલે અમે રૂપાલા સાહેબ આવે કે પાટીદાર ઉમેદવાર આવે તો અમે ખભો ખભો મિલાવીને એમને જીતાડીશું, એક ગેરંટી આપીએ।